નમસ્કાર. શહેરની પોતાની ન્યૂઝ ચેનલ જીટીપીએલ જૂનાગઢમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજની હેડલાઇન. શહેરમાં ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ અભિયાનનો શુભારંભ કરાવતા મેયર. ગ્રીન જૂનાગઢ બનાવવાના સંકલ્પ સાથે મનપા કમિશનર પ્રભવ જોશી દ્વારા શહેરના વિવિધ ગાર્ડનની મુલાકાત. ધારાગઢ દરવાજા નજીક પાઇપલાઇન બ્લાસ્ટ થતા પાણીની રેલમછેલ. અને સુખપુર ગામે દીપડી પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો. વિગતવાર સમાચારો નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. શહેરમાં ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ અભિયાનનો મેયરે શુભારંભ કરાવ્યો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા કેમ્પેઈન અંતર્ગત ગાંધી ચોક ખાતે ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં સફાઈ પ્રત્યે જાગૃતિ લાવવાના આશય સાથે યોજાયેલા આ અભિયાનનો પ્રારંભ મેયર ધર્મેશભાઈ પોશિયાની મુખ્ય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ કમિશનર જયેશ વાજા, સેની સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયા, સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર મનસુખભાઈ વાજા, અગ્રણી અશરફભાઈ થઈમ, હિલદારી ગ્રુપના પ્રોજેક્ટ લીડર નીરજ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી ચોક અને તેની આસપાસના વિસ્તારોમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ તેમજ શહેરીજનો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢના તમામ નાગરિકોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખી આ ઝુંબેશમાં સક્રિય સહયોગ આપવા માટે પેમ્પલેટનું વિતરણ કરી શહેરીજનોમાં જનજાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સરકારશ્રીની સૂચના મુજબ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સફાઈ અભિયાનનો જે કાર્યક્રમની સૂચના મુજબ આજે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર ગાંધી ચોકની અંદર સફાઈ અંતર્ગત જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ કાર્યક્રમની અંદર જૂનાગઢ કોર્પોરેશનના કર્મચારીઓ, NGO બધા સાથે મળી અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ આજે રાખેલો હતો. એમાં સૌ સાથે મળી જોડાણા. તો જૂનાગઢ નગરજનોને મારી નમ્ર અપીલ છે કે આપણે પણ જ્યાં ત્યાં કચરો ન કરીએ, ઘર આપણે શેરી સ્વચ્છતા રાખીએ અને સાથે મળી આપણું જૂનાગઢ સ્વચ્છ જૂનાગઢ કેવી રીતે બને એવા પ્રયત્નો કરીએ. ગ્રીન જૂનાગઢ બનાવવાના સંકલ્પ સાથે મનપા કમિશનર પ્રભવ જોશી દ્વારા શહેરના વિવિધ ગાર્ડનની મુલાકાત કરાઈ હતી. સાથે મહાનગરપાલિકા જૂનાગઢ હસ્તકના ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્ક, મનોરંજન ગેસ્ટ હાઉસ સામે, ભૂતનાથ મંદિર સામે આવેલ રાજીવ ગાંધી પાર્ક તથા ટીંબાવાડીમાં આવેલ ગાર્ડન ખાતેથી વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું હતું. જૂનાગઢ શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણ પ્રેમી બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકસાવવામાં આવેલા આસ્થા રેસિડેન્સી, ચોબારી રોડ પાસે આવેલ શ્રીનાથજી પાર્ક, મધુરમ ખાતે આવેલ રિવર રેસિડેન્સી, સાબલપુર સ્થિત શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સહિતના મિયાવાકી ગાર્ડનની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કમિશનર દ્વારા ત્યાં થઈ રહેલા વૃક્ષોના ઉછેર અને જાળવણીની કામગીરી સઘન સમીક્ષા કરી હતી. મુલાકાતમાં ગત વર્ષે થયેલા ટી પ્લાન્ટેશનની સ્થિતિ ચકાસવામાં આવી હતી તેમજ ચાલુ વર્ષે પ્રગતિમાં રહેલી પ્લાન્ટેશનની કામગીરીનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી આ વર્ષે સઘન વૃક્ષારોપણ અભિયાન અર્બન ફોરેસ્ટ્રી પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. એમાં આપણે 2.5 લાખથી વધારે રોપાઓનું શહેરી વિસ્તારોમાં, કોમન પ્લોટોમાં, અમારા બગીચાઓમાં, ઓકલા કાંઠે વગેરે વગેરે અમે વૃક્ષારોપણ કરવાના છીએ. અને આ એક જે ભગીરથ કાર્ય છે એમાં આપ શહેરીજનોનો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આપ સૌ પણ જે જગ્યા આપને મળે ત્યાં વૃક્ષારોપણ કરો. એના માટે વૃક્ષોની વ્યવસ્થા ડિસ્ટ્રીબ્યુશનની મહાનગરપાલિકાના તમામ બગીચાઓ જે છે ત્યાં કરવામાં આવેલી છે. હું એકવાર ફરી આપ સૌને વિનંતી કરું છું કે આપને જો રોપા જોતા હોય તો મહાનગરપાલિકાના કોઈ પણ જે બગીચા છે ત્યાં સંપર્ક કરી આપને મફતમાં રોપાઓ મળી જશે. અને ચાલો મળીને આપણે જૂનાગઢને ગ્રીન જૂનાગઢ બનાવીએ. ધન્યવાદ. વધુ સમાચારો નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જૂનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ
કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ.
This is Junagadh. વિરામ બાદ જોઈએ આગળના સમાચારો. જૂનાગઢ મહાનગર વોર્ડ નંબર 3ની એક બેઠકની પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. બીજી તરફ ભાજપ દ્વારા પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 3માંથી એક જ દાવેદાર સામે આવ્યા હતા. ટિકિટ માટે પૂર્વ કોર્પોરેટર અબ્બાસ કુરેશીના નાના ભાઈ અકરમ કુરેશીએ જ દાવેદારી રજૂ કરી હતી. પાર્ટીના નિરીક્ષકોએ દાવેદારને સાંભળ્યા બાદ આખરી મહોર આપી હતી. ભાજપ કોર્પોરેટરનું સભ્યપદ રદ થતા પેટા ચૂંટણી યોજાનાર છે. કોર્પોરેટર અબ્બાસ કુરેશી પર ગુજસી ટોકનો ગુનો નોંધાયા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને 3 જનરલ બોર્ડમાં ગેરહાજર રહેતા તેમનું સભ્યપદ રદ કરાયું હતું. પેટા ચૂંટણીનું મતદાન 28 જુલાઈના રોજ થશે. 14 જુલાઈ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વોર્ડ નંબર 3માં જે પેટા ચૂંટણીઓ આવી રહી છે, આ પેટા ચૂંટણીમાં ઉમેદવારોને સાંભળવા માટે નિરીક્ષક તરીકે ઝવેરીભાઈ ઠકરાર, રાજકોટના પૂર્વ મેયર છે નૈનાબેન, રાજકોટના અન્ય ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી શ્રી દેવાંગભાઈ માકડ, આ 3 લોકો ઉપસ્થિત રહી આગામી દિવસોમાં જે વોર્ડ નંબર 3માં એક સીટ ખાલી થતા પેટા ચૂંટણી આવી રહી છે એમને સાંભળવા માટે નિરીક્ષકો દ્વારા એક ઉમેદવાર એ વોર્ડમાંથી અકરમભાઈ કુરેશી તરીકે આવેલ હતા અને એમને સાંભળ્યા. પાર્ટીની પદ્ધતિ મુજબ એમને સાંભળી એમની રજૂઆતોને ધ્યાનમાં લઈ અને આગામી દિવસોમાં જે પાર્ટી નિર્ણય કરશે પ્રમાણે આગળ પ્રોસિજરો બધી આપણે આગળ આખા વોર્ડ નંબર 3માં દરેક કાર્યકર્તાઓને આપણે નિરીક્ષકો આવવાની સૂચના અને માહિતી આપણે પદ્ધતિ મુજબ આપણે માહિતી આપીને જાણ કરી લીધી. પરંતુ ત્યાં વોર્ડમાંથી સર્વાનુમતે દરેક લોકોએ સામૂહિક રીતે નિર્ણય લઈ એક ઉમેદવારને જો ટિકિટ પાર્ટી દ્વારા મેન્ડેટ દેવામાં આવે તો જંગી બહુમતીથી ચૂંટાય એવા સૌના પ્રયત્નોના અનુસંધાને એક ઉમેદવાર અકરમભાઈ એક જ કુરેશી આવેલા હતા. આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે સ્નેહ પ્રક્રિયા જે રાખવામાં આવેલ હતી તેમાં આજે હું ઉમેદવાર અકરમ ઇબ્રાહીમભાઈ કુરેશી માટે ઉમેદવારી નોંધાયેલ છે. જૂનાગઢ મહાનગર તથા પ્રદેશ ભાજપ નેતૃત્વમાં મારી વિનંતી છે કે મને પાર્ટી તરફથી ટિકિટ આપે અને હું પાર્ટી સાથે અને જૂનાગઢ મહાનગર સાથે રહી અને પાર્ટીના કામ કરીશ. હજી ટિકિટ આપવામાં નથી આવી. આજે સેન્સમાં મારું પ્રક્રિયા રાખેલ છે. ધારાગઢ દરવાજા નજીક પાઇપલાઇન બ્લાસ્ટ થતા પાણીની રેલમછેલ સર્જાઈ હતી. જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી પહોંચાડવાના આશયથી આશરે ₹11 કરોડના તોતિંગ બજેટ સાથે તૈયાર કરવામાં આવેલી મુખ્ય પાઇપલાઇનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. પાણીની પાઇપલાઇન તૂટી જવાના કારણે રોડ પર પાણી થયું હતું, તો રોડ પણ તૂટી ગયો હતો. પાઇપલાઇન ફાટવાને લીધે આસપાસના વિસ્તારમાં પાણીનો ભારે પ્રવાહ ધસી આવ્યો હતો અને રસ્તાને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.
સદનસીબે આ અકસ્માતમાં ઘટના સ્થળે લોકોની ભીડ ઓછી હોવાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે કરોડો રૂપિયાના અંધાધૂંધ ખર્ચે નિર્માણ પામેલા આ હાઈ પ્રોફાઇલ વોટર પ્રોજેક્ટમાં આ પ્રકારે ટૂંકા ગાળામાં જ બ્લાસ્ટ થતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ ફેલાયો છે. આ સમગ્ર મામલે વોટર વર્ક્સ શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ હાલમાં જે તે સ્થળે રોડ પરની વાહનોની અવરજવર નિયમિત, વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે થઈ શકે તે આશયથી જરૂરી સુરક્ષાના પગલાં લેવાની કામગીરી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મારું નામ સલીમ શાહ અબ્દુલ શાહ સોહરાવર્દી. હું ગિરનાર તળેટી ગયો તો ઓટો રિક્ષા લઈને. વળતા ગિરનાર તળેટીથી આવતા ધારાગઢ દરવાજા પાસે ઓચિંતા રોડ ઊંચો થયો એટલે એક બાઇક વાળાને મેં ના પાડી કે ભાઈ જાતો નહીં, આગળ રોડ તૂટી ગયો છે અને ખાડો પડી ગયો તો અંદર પડી. તો એ બાઇક વાળો ગયો અને પછી એને અમે ગાઈડો 2-3 જણાએ થઈને. અને આ જે ધાર્મિક સ્થળ છે ગિરનાર તળેટી એ જવાનો મેઇન રોડ છે. એટલે મારી એવી માંગણી છે કે જેમ બને એમ તાત્કાલિક આ રોડનું સમારકામ કરી અને સારી રીતે રોડ વ્યવસ્થિત બનાવે, જેથી કરીને કોઈ બીજી હાનાકાની કે નુકસાની થાય નહીં. પાઇપલાઇન તૂટું કે શું છે એ કઈ ખ્યાલ નથી, પણ ઓચિંતાનું પાણી નીકળ્યું એટલે મેં વાહનને રોકાવી દીધા, જેથી કરીને કોઈ અકસ્માત ના થાય. વધુ સમાચારો નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ મહાનગરપાલિકાની બગીચા શાખા સામે સખી મંડળની બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે. બહેનોના જણાવ્યા મુજબ તેમને મહાનગરપાલિકાની બગીચા શાખા દ્વારા શહેરમાં વૃક્ષારોપણ અને તેની જાળવણીની કામગીરી માટે રાખવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં વૃક્ષારોપણનું કામ કરાવવાને બદલે સમગ્ર ચોમાસા દરમિયાન શહેરના વિવિધ મુખ્ય માર્ગો,
ડિવાઈડરો અને જાહેર સ્થળોની સફાઈ કરાવવામાં આવી હતી. વરસાદી માહોલમાં કાદવ, ગંદકી અને કચરાની વચ્ચે કલાકો સુધી મહેનત કરાવી હોવા છતાં તેમને સમયસર મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. તેમને સોંપવામાં આવેલી કામગીરી સમયસર નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી હતી. તેમ છતાં માત્ર 1 મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો છે, જ્યારે 2 મહિનાનો પગાર છેલ્લા 5 મહિનાથી બાકી હોવાનું બહેનોએ જણાવ્યું હતું. અંતે વિવિધ વિસ્તારોમાંથી આવેલી સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરીએ પહોંચી અને કમિશનર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી. રજૂઆત દરમિયાન કમિશનરે જણાવ્યું હતું કે બાકી પગાર સંબંધિત ફાઇલો પર જરૂરી સહી કરી દેવામાં આવી છે અને આગામી 2 દિવસમાં બાકી મહેનતાણું ચૂકવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ગામ ઝાંઝરડા, ખાણી અરુણા દિલીપભાઈ, અમે વૃક્ષરોપણમાં કામ કરવા આવતા. અમે 3 મહિના કામ કર્યું છે અને અમે પગાર માટે આવ્યા હતા. હજી અમારા પગાર નહોતા થયા. પછી અમે કમિશનર સાહેબને મળ્યા છે. કમિશનર સાહેબે એમ કીધું છે તમારા સાંજ સુધીમાં કે બિલ મુકાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ જાય. હવે આવીને આવી વાતોને અમને ખોટો ન પડીએ પાછા, એટલે અમને આજ સાંજ સુધીમાં અમારો પગાર થઈ જવો જોઈએ, અમારી માંગ છે. અમે ચડ્યા છે 10મા મહિનામાં ચડ્યા. 12 મહિના સુધી 3 મહિના કામ કર્યું અને પછી પહેલા મહિનાથી પગારનું ચાલુ થઈ ગયું. 15 દિવસમાં, 20 દિવસમાં, 15 દિવસમાં. એમાં જ 7મો મહિનો છે, હજી એ વાદો જ કર્યો છે. હવે તો સરે કહી દીધું પગાર થઈ જાય, એટલે થોડો વિશ્વાસ છે હવે થઈ જાય. અમારા પાસે ડિવાઈડરો સાફ કરાવ્યા છે, ભવનાથ સાફ કરાવ્યા છે અને ટ્રેક્ટરો ભરાવ્યા છે. શું કામ રાખવાનું કારણ શું હતું? અમને એમ કહેવામાં આવતું હતું કે હજી બગીચા હોપાણા નથી, બગીચા હોપાય એટલે તમને બગીચામાં આપશું કામ. એમ કરતાં કરતાં અમે 3 મહિનાની મુદત હતી, પૂરી થઈ ગઈ. બગીચા સાફ કરવાનું કે પગાર બાકી હતો એ ગીરા મેડમને અંધે રજૂઆત કરી. એને અમને કીધું કે 15 દિવસમાં થઈ જાય, મહિના દી થઈ જાય. એમ કરતાં કરતાં 7 મહિના થયા, હજુ સુધી પગાર થયો નહીં, એટલે અમારે આ પગલાં ભરવા પડે. સર એમ કીધું કે તમારો 2 દિવસમાં પગાર થઈ જાય, આવી ગયા ખાતામાં આવી જશે, 2 દિવસમાં તમારા ખાતામાં આવી જાય. મારે 2 મહિના થયા, મારો 2 મહિનાનો પગાર થયો નથી. મેં ડિવાઈડરની સાફ કરાવ્યું. ઓલા નેતા સાહેબ આવતા હતા ને, અને બધું અમે ટ્રેક્ટર ભર્યા, પણ 2 મહિના થયા, અમને જવાબ દેતા નથી. આજે બહેનો એમના દ્વારા જે વૃક્ષારોપણમાં કામગીરી કરેલી હતી એ વિષયમાં એમના પેન્ડિંગ બિલો બાબતે રજૂઆત કરવામાં આવ્યા હતા. પરંતુ એમના જે બિલો છે કાલ સાંજે જ ક્લિયર કરી દેવામાં આવ્યા હતા, એટલે એમને સંતોષકારક જવાબ અમે આપી શકીએ છીએ. એનું મને આનંદ છે અને ભવિષ્યમાં પણ વૃક્ષારોપણની જે કામગીરી છે એને અગ્રતાના ધોરણે આપણે જૂનાગઢ જે છે એમાં કરવાની રહેશે. મેં કાલે જાતે રૂબરૂ મુલાકાત લીધેલી છે. ધોરાજી રોડ ઉપર આપ જઈ શકો છો. પછી અલગ અલગ સોસાયટીઓના જે ટીપી રિઝર્વ પ્લોટો છે એમાં પણ ત્યાં બગીચા હયાત જ છે. જો કામગીરી ના કરી હોત તો બગીચા આપોઆપ તો ના ઉડી શકે. એટલે કદાચ હોઈ શકે કે જ્યારે કોઈ પૂરની સ્થિતિ હોય, ચોમાસાનો હોય, ત્યારે જૂનાગઢના જે રહીશો છે એમની સુખાકારીને ધ્યાને રાખતા હોય એવી કામગીરી કરેલી હોય. પરંતુ જે બગીચા જે છે એ તો બિલકુલ બનાવવામાં આવ્યા છે અને તમે કહો છો જો નથી કર્યા તો તેના પેમેન્ટ અમે કાપી લઈએ, પણ એ તો સામે પેમેન્ટ માંગવા આવ્યા છે. એટલે આ વાત જે છે તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. સુખપુર ગામે દીપડી પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વંથલી તાલુકાના સુખપુર ગામમાં છેલ્લા ઘણા દિવસોથી આતંક મચાવતી માદા દીપડી આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પકડાઈ ગઈ હતી. સરપંચના પતિ દ્વારા કરાયેલી રજૂઆત બાદ સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢની રેસ્ક્યુ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે રામ મંદિર નજીક આવેલા ઘોઘમ વિસ્તારમાં દીપડીને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. પકડાયેલી માદા દીપડીની ઉંમર અંદાજે 5 થી 7 વર્ષ હોવાનું અનુમાન છે. વન વિભાગ દ્વારા તેને સુરક્ષિત રીતે કબજે લઈને વધુ કાર્યવાહી માટે જૂનાગઢના સકરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવી હતી. દીપડી પાંજરે પુરાતા સુખપુર સહિત આસપાસના ગામોના લોકોમાં ભયમુક્ત વાતાવરણ સર્જાયું છે. જોકે ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિસ્તારમાં હજુ પણ સિંહ, દીપડા સહિત અન્ય જંગલી પ્રાણીઓના આટાફેરા જોવા મળે છે. આથી તેમણે વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાની માંગ કરી છે. આજના સમાચારોમાં બસ આટલું જ. ફરી એકવાર નિહાળીએ હેડલાઇન્સ.
શહેરમાં ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ અભિયાનનો શુભારંભ કરાવતા મેયર. ગ્રીન જૂનાગઢ બનાવવાના સંકલ્પ સાથે મનપા કમિશનર પ્રભવ જોશી દ્વારા શહેરના વિવિધ ગાર્ડનની મુલાકાત. ધારાગઢ દરવાજા નજીક પાઇપલાઇન બ્લાસ્ટ થતા પાણીની રેલમછેલ. અને સુખપુર ગામે દીપડી પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો. આજના સમાચારો અહીં પૂર્ણ થયા. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.